કેશોદ તાલુકાના અજાબથી કણેરી માર્ગમાં ₹5 કરોડના ખર્ચે થશે નવીનીકરણ. વિકાસના કામોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. કેશોદથી અમારા પ્રતિનિધિ અનુરુદ્ધસિંહ બાબરિયા પાસેથી મળતી માહિતી મુજબ કેશોદ તાલુકાના અજાબથી કણેરી સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતો. આ ખરાબ રસ્તાની સ્થિતિના કારણે સ્થાનિક ગ્રામજનોને આવન જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે અજાબ ગ્રામના ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમને રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રી દ્વારા રાજ્ય સરકારમાં અસરકારક રીતે રજૂઆત કરતા અજાબથી કણેરી સુધીના 6.3 કિલોમીટર માર્ગના નવીનીકરણ માટે ₹5 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આજે આ રોડના કામની શરૂઆત ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાવડ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન કામાણી, ભાનુભાઈ ઓડદરા, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અન્ય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અજાબ તથા આસપાસના ગામોમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રોડ મંજૂરી બદલ અભિનંદન વ્યક્ત કર્યા હતા. રિપોર્ટર અનુરુદ્ધસિંહ બાબરિયા, સહજ ન્યૂઝ, કેશોદ. ઓકે દેવાબાબા, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, શું કહેશો? કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ અજાયબ ગામે ઘણા વર્ષોથી એની માગણી હતી અને હમણાં તો બહુ રસ્તો ખરાબ થયો એટલે બહુ કહેતા કે આ રસ્તો વહેલા તકે કરાવો. આજે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ 5 કરોડને ખર્ચે અજાબથી કરણી સુધીનો આ રીકાર્પેટ છે. તો આમાં જે ઘટતું પુલિયા નાળા જે હશે એ થઈ જાય અને સુવિધા માટે કાયમી આ જે પ્રશ્નો હતો એ સોલ્વ થઈ જાય. આ ખાતમુહૂર્તમાં ગામના સરપંચશ્રી, સંગઠનના સૌ પ્રમુખ, સૌ કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્ય સૌ આગેવાનોએ આજે સાથે મળી અને આ ખાતમુહૂર્ત કર્યું. જય મુરલીધર મિત્રો, આજે કેશોદ વિધાનસભા વિસ્તારના અજાબ ગામેથી કરણી ગામ સુધીના રીકાર્પેટ રસ્તામાં રીકાર્પેટના કામનું ખાતમુહૂર્ત માનની આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવાભાઈના હસ્તે કરવામાં આવ્યું છે. સાથે સાથે આ કામની અંદર સહભાગી બનવા માટેનો અવસર પ્રાપ્ત થયો બદલ આ ગામના સરપંચ શ્રી મગનભાઈ, આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મિષ્ઠાબેન, સંગઠનના પ્રમુખ શ્રી જયદીપસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભનાભાઈ અને અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની આખી ટીમ, આ ગામના સરપંચશ્રી, સૌ સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકોની ઉપસ્થિતિમાં જ્યારે આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યને હાથે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને માત્ર એવી 5 કરોડના ખર્ચે આ રીકાર્પેટ રસ્તાનું જ્યારે કામ કરવામાં આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમનો આ ગામ વતી, કેશોદ વિધાનસભા વિસ્તાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ અજાબ ગામના સરપંચશ્રી તથા કરેણી અને આ વિસ્તારના લોકોને ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને ટીમ વતી ખાતરી પણ આપવા માગું છું કે હજી પણ જ્યારે આ વિસ્તારની અંદર કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો સરપંચને પણ રજૂઆત કરજો, અમારી આખી ટીમને રજૂઆત કરશો એ પ્રશ્ન ઉકેલવા માટે. જ્યારે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પક્ષનું શાસન હોય ત્યારે આ વિસ્તારના પ્રશ્નો ઉકેલવાની અમારી જવાબદારી છે. જ્યારે મિત્રો આ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે અજાબના લોકોને અને કેશોદ આ જે વિસ્તારમાં લાગુ પડતા લોકોને ખાતરી પણ આપું છું કે જ્યારે કોઈ નાના મોટા પ્રશ્ન હોય ત્યારે અવશ્ય રજૂઆત કરજો. આ રસ્તા અને અન્ય પણ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી પણ ખાતરી આપું છું. સાથે સાથે જ્યારે કોઈ અમુક લોકો આવારા તત્વો, આપણી ગામડાની કહેવત છે ને કે હાથે ગલાલ ઉડાડે છે, એવા પણ અમુક લોકો એવા હોય કે જ્યારે કર્યું કાંઈ ના હોય, કોઈનું એક કૂપનમાં નામ પણ ન કઢવી દીધું હોય, કૂપનમાંથી નામ કઢવી ન દીધું હોય, કોઈને એક આયુષ્યમાનનો દાખલો પણ ન કઢવી દીધો હોય, રોડ માટે સુધા રજૂઆત પણ ન કરી હોય
અને આવા લોકો જ્યારે માથે લેતા હોય છે કે અમે આ કામ કર્યું, ત્યારે આ વિસ્તારના લોકોએ પણ આવા લોકોથી ચેતવાની જરૂર છે. વિશેષ કાંઈ નહીં કહેતા આ તકે ગામ લોકોએ અને સરપંચ શ્રી મગનભાઈ અને આખી ટીમે અમારું માન સન્માન કર્યું, એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી. મગનભાઈ અગેરા, સરપંચ અજાબ. આજ રોજ અજાબ મુકામે ઘણા લાંબા સમયથી અજાબ કરણી સુધીનો રોડ ઇસ્માત હાલતમાં હતો. આ બાબતે આપણા માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમને આપણે રજૂઆત કરતા તેના પ્રયત્નો, તેની મહેનત અને તેની ભાવનાથી આ રોડ અજાબથી કરણી સુધીનો 5 કરોડના ખર્ચે નવો બનાવવા માટે મંજૂરી મળી. આજે એ કામની શરૂઆત કરવામાં આવી. આજ આ કામની શરૂઆતના શુભ પ્રસંગે માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ, આપણા તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને અજાબ ગામના તમામ આગેવાનો, વડીલો, મિત્રો, માતાઓ અને બહેનો આ પ્રસંગે હાજર રહ્યા એ બદલ એ સૌનો આભાર માનું છું. અને આવતા ભવિષ્યની અંદર આપણે પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે દિનેશભાઈ અને દેવાબાબાએ ખાતરી આપી છે જ્યાં જરૂર પડે ત્યાં અમને રજૂઆત કરશો, અમે તમારી સાથે.